ઉન્નતિ સ્કૂલ વતી સૌ વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ. ધોરણ 11 વિષય એકાઉન્ટ પાઠ પહેલો, એમાં ચેપ્ટર નંબર 1 હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો. એમાં આજે આપણે લેક્ચર નંબર 6માં સૌ વિદ્યાર્થી મિત્રોનું ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે લેક્ચર નંબર 5ની અંદર છેલ્લે આપણે શું વર્ક કર્યું હતું? તો કે જો તમને હું બધી પહેલેથી યાદી આપું છું તો કે આપણે હિસાબી પદ્ધતિની વ્યાખ્યા આપણે જોઈ લીધી છે, પછી હિસાબી પદ્ધતિના લક્ષણો જોયા, એમ કરતાં કરતાં હિસાબી પદ્ધતિના હેતુઓ જોયા. 1 થી 9 મુદ્દા મેં તમને મોકલી પણ આપ્યા, તમે ફેરબુકમાં ઉતારી લીધા હશે. હિસાબી પદ્ધતિના હેતુઓ છે ને પેજ નંબર 5 ઉપર પૂરા થાય છે. તે પછી હિસાબી પદ્ધતિના ફાયદા એ અત્યારે આપણે નથી કરવા, એને પોસ્ટપોન રાખીને આપણે છેલ્લે કરશું, એટલે મીન્સ કે ચેપ્ટર પૂરું થાય ને ત્યારે. પછી પેજ નંબર 6 ઉપર હિસાબી પદ્ધતિની મર્યાદા, એ પણ આપણે છેલ્લે કરશું. પછી સામેના પેજ ઉપર છે હિસાબી પદ્ધતિ ધંધાના ભાષા તરીકે, વિજ્ઞાન કે કળા તરીકે, એ આપણે છેલ્લે રાખશું. પછી 7મો મુદ્દો છે હિસાબી માહિતીના ગુણાત્મક લક્ષણો. ગુણાત્મક લક્ષણો 4 છે, એ આપણે છેલ્લે રાખશું. પછી પેજ નંબર 8 ઉપર હિસાબી માહિતીના ઉપયોગકર્તા અને તેની જરૂરિયાત. ઉપયોગકર્તા ટોટલ 12 છે, પેજ નંબર 10 છે, તો એ પણ આપણે એ મુદ્દો છેલ્લે રાખો. અત્યારે એ થિયરીની જરૂર નથી, અત્યારે આપણે પારિભાષિક શબ્દની જરૂર છે. પેજ નંબર 10 ઉપર આવી જવાનું છે તમારે. દરેક વિદ્યાર્થી પાસે ટેક્સ્ટબુક એટલે પાઠ્યપુસ્તક હોવું જોઈએ, હાથમાં પેન્સિલ રાખવાની છે, હું કહું ત્યાં તમારે અંડરલાઇન કરતી જવાની છે. અને આજે હું જેટલું લેક્ચર નંબર 6માં હું ભણાવીશ એની તમને જ્યારે લેક્ચર તમને મળશે, દર સોમવારે આપણે લેક્ચર મૂકીએ છીએ આપણે એકાઉન્ટનો, એને ભેગી PDF ફાઇલ પણ હું મોકલવાનો છું. જેટલું હું આજે ચલાવીશ નહીં લેક્ચર નંબર 6માં, તો તમારે પેજ નંબર 10 ઉપર આવવાનું છે. તમને એમ થાય કે સાહેબ હિસાબી પદ્ધતિના ફાયદા અને મર્યાદા અને ગુણાત્મક લક્ષણો અને એનું બધું શું કરશું? તો કે એની અત્યારે કોઈ થિયરીની જરૂરિયાત નથી, આગળ 12મા ધોરણમાં કોઈ કામ લાગે એમ નથી. એટલે હું સીધા 12મા ધોરણમાં આપણને કામ લાગે ને ત્યાં પહોંચીએ છીએ. મુદ્દા નંબર 9 હિસાબી પદ્ધતિના પારિભાષિક શબ્દો. પારિભાષિક શબ્દોને ઇંગ્લિશમાં ટર્મિનોલોજી કહેવાય. એ પારિભાષિક શબ્દોની આપણે જરૂર પડશે. મુદ્દા નંબર 10 તરફ મુદ્દા નંબર 9 છે હિસાબી પદ્ધતિના પારિભાષિક શબ્દો, અને પેજ નંબર 10 ઉપર. તો જુઓ, હિસાબી પદ્ધતિના પારિભાષિક શબ્દો હું એમાં રીડ કરું છું, તમે શાંતિથી સાંભળજો. દરેક વિદ્યાર્થી પાસે ટેક્સ્ટબુક હોવી જ જોઈએ. શિક્ષણ જુદા જુદા ક્ષેત્રોમાં મેળવવામાં આવે છે. શિક્ષણ જુદા જુદા ક્ષેત્રોમાં આપવામાં આવે છે, મેળવવામાં આવે છે, એટલે વિદ્યાર્થી મેળવે છે અને શિક્ષક એ શિક્ષણ આપે છે. કોઈ એન્જિનિયર બને, કોઈ ડૉક્ટર બને, કોઈ કલાકાર બને, કોઈ ખેલાડી બને, દરેક વ્યક્તિ પોતાની પસંદગીના ક્ષેત્રમાં શિક્ષણ લેતો હોય છે. જેને જે ફાવતું હોય એ પ્રમાણે એ શિક્ષણ લઈ લેતો હોય. શિક્ષણની દરેક શાખાની પોતાની પરિભાષા હોય છે. એટલે દાખલા તરીકે કોઈ ડૉક્ટર બન્યો તો ડૉક્ટર બને તો ડૉક્ટરી ભાષામાં તબીબી વિદ્યા શાખા એને ભણવી પડે અને એના પારિભાષિક શબ્દો સમજવા પડે. કે પોતાના ક્ષેત્રને અનુરૂપ શબ્દ ભંડોળ હોય છે. પોતે જે ક્ષેત્રમાં કામ કરતો હોય ને એનું શબ્દ ભંડોળ હોય છે. દરેક ક્ષેત્રમાં પોતાના વિશેષ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. તો જે ક્ષેત્રમાં જે માણસ છે એનો ત્યાં વિશેષ ઉપયોગ થાય. ડૉક્ટર દાખલા તરીકે દવા લખે એને પ્રિસ્ક્રિપ્શન કહે એ લોકો ઇંગ્લિશમાં, તો એની ભાષામાં લખીને આપી દે, 1 ગોળી 2 ગોળી કે 3 કે કેપ્સ્યુલ કે જે કાંઈ હોય તે. આ શબ્દો જે તે ક્ષેત્રની જે તે બાબતો અંગેની ખાસ સમજૂતી આપે છે, અર્થ આપે છે. જે તે શબ્દ કે શબ્દનો તે જ અર્થ લેવામાં આવે છે. આપણે પારિભાષિક શબ્દો 42 પારિભાષિક શબ્દો છે આપણે, તો જે કાંઈ શબ્દો છે ને 46 શબ્દો છે, એ 46 પારિભાષિક શબ્દો એને કીધો ને એ જ અર્થ તમારે કરવાનો, બીજો કોઈ અર્થ કરવાનો થાય નહીં. તેમાં બીજા અર્થઘટનને કોઈ અવકાશ રહેશે નહીં. હિસાબી પદ્ધતિ પણ પોતાના વિશિષ્ટ શબ્દો અને તેમનો વિશિષ્ટ અને સ્પષ્ટ અર્થ સમજાવે છે. હિસાબી પદ્ધતિ એ શું કહે? પોતાના વિશિષ્ટ શબ્દો અને તેમનો વિશિષ્ટ અને સ્પષ્ટ અર્થ સમજાવે. હિસાબી પદ્ધતિના કેટલાક મહત્ત્વના પારિભાષિક શબ્દો નીચે પ્રમાણે. એમાં પહેલો પારિભાષિક શબ્દ છે ધંધાકીય વ્યવહાર. હવે પહેલો ધંધાકીય વ્યવહાર છે ને એ શું કહેવા માગે? તો કે પેન્સિલ ભેગી જ રાખજો. ધંધાકીય વ્યવહાર એનો અર્થ એમ થાય ધંધાકીય વ્યવહાર હોવો જોઈએ, અંગત વ્યવહાર હોવો જોઈએ નહીં. ધંધાકીય વ્યવહારને હિસાબી પદ્ધતિમાં કયા અર્થઘટનમાં સમજાવવામાં આવે છે? તો કે ધંધાકીય વ્યવહાર એટલે 2 કે વધુ વ્યક્તિઓ વચ્ચે ધંધા માટેની વસ્તુ કે સેવાની રોકડમાં અથવા અને શાખ પર ફેરબદલી. ધંધાકીય વ્યવહાર એટલે શું? 2 કે વધુ વ્યક્તિઓ વચ્ચે ધંધાકીય વ્યવહાર એટલે શું? જુઓ, જેને કીધું કે ધંધાકીય વ્યવહાર એટલે 2 કે
વધુ વ્યક્તિઓ વચ્ચે ધંધા માટેની, એટલે કે અંગત વસ્તુ નહીં, ધંધા માટેની જ વસ્તુ કે સેવાની રોકડમાં અથવા શાક પર ફેરબદલી કરવી. વસ્તુની ખરીદી કરવી, આપણે વસ્તુની ખરીદી કરીએ એટલે સામેની વ્યક્તિ વેચાણ કરતા થાય, આપણે વેચાણ કરીએ એટલે સામેનો વ્યક્તિ એ ખરીદી કરનાર થાય. બે કે વધુ વ્યક્તિ એમાં સંકળાયેલી હોય છે. ધંધા માટેની વસ્તુ કે સેવાની રોકડમાં અથવા શાક પર ફેરબદલી, કાં રોકડમાં આપણે લેતી દેતી કરી લેતા હોય અથવા તો ભવિષ્યમાં મુલતવી રાખતા હોય. ધંધાકીય વ્યવહાર એટલે ધંધાનું કૃત્ય, એટલે એને ઇંગ્લિશમાં એક્ટ કહેવામાં આવે છે, ACT. ધંધાકીય વ્યવહાર એટલે શું? કે ધંધાનું કૃત્ય કર્યું. તમે અંગત કૃત્ય નથી કર્યું, તમે ધંધાનું કૃત્ય કર્યું એમ. ધંધાકીય વ્યવહાર હંમેશા આર્થિક હોય છે. અંડરલાઇન કરી લેજો, પહેલાં અંડરલાઇન કરજો. ધંધાકીય વ્યવહાર એટલે બે કે વધુ વ્યક્તિઓ વચ્ચે ધંધા માટેની વસ્તુ કે સેવાની રોકડમાં અથવા શાક પર ફેરબદલી, ત્યાં સુધી કાઉન્સ કરવાનો અને અંડરલાઇન કરવાની. બીજી અંડરલાઇન ક્યાંથી કરવાની? તો કે ધંધાકીય વ્યવહાર હંમેશા કેવો હોય છે? આર્થિક વ્યવહાર હોય છે. ધંધાનો જો વ્યવહાર હોય તો હંમેશા એ આર્થિક વ્યવહાર જ થાય. આર્થિક વ્યવહાર એટલે જેનું નાણાંમાં મૂલ્ય માપી શકાય. શું કીધું? આર્થિક વ્યવહાર એટલે શું? કે જેનું આપણે નાણાંમાં મૂલ્ય માપી શકતા હોય. દાખલા તરીકે હું કાપડનો વેપારી છું, મેં દાખલા તરીકે 50,000 રૂપિયાનું કાપડ ખરીદ્યું. તો કાપડ ખરીદ્યું હોય તો મને 50,000 રૂપિયાનું કાપડ જેટલા મીટર મારે લેવાનું હતું એ આવી ગયું, બદલામાં મેં એને 50,000 રૂપિયા આપ્યા. રોકડ વ્યવહાર નાણાં સ્વરૂપે થાય છે. રોકડની લેતી દેતી કરી લેતા, હું તમને પૈસા આપું તો તમે પૈસા મેળવનાર છો, હું પૈસા આપનાર છું. રોકડ વ્યવહાર નાણાં સ્વરૂપે થાય છે, જે સ્પષ્ટ રીતે નાણાકીય મૂલ્ય દર્શાવે છે. જો હું કીધું જે સ્પષ્ટ રીતે નાણાકીય બિલની અંદર લખ્યું જ હોય કે કેટલા રૂપિયાનો વ્યવહાર કરવાનો છે. ઉધાર વ્યવહારના નાણાં ભવિષ્યમાં મળવાના હોય પણ તેનું નાણાકીય મૂલ્ય વર્તમાનમાં નક્કી થાય. આપણે ઉધાર વ્યવહાર હોય, માનો કે મેં ઉધાર ખરીદી કરી તો માલ અત્યારે મને મળી જાય છે, મેં કાપડ તમારી પાસેથી ખરીદ્યું છે તો કાપડ મને મળી જાય છે, બદલામાં મારે નાણાં અત્યારે ચૂકવવાના નથી. નાણાં ક્યારે ચૂકવવાના? ભવિષ્યમાં નાણાં ચૂકવવાના થાય છે. તેનું નાણાકીય મૂલ્ય તો વર્તમાનમાં નક્કી થાય છે. ધંધાકીય વ્યવહારની મૂળભૂત શરત કે તેનું નાણાકીય મૂલ્ય એટલે તેનું આર્થિક મૂલ્ય હોવું જોઈએ. ધંધાકીય વ્યવહાર રોકડના માધ્યમથી અથવા તો ઉધારની શરતે અસ્તિત્વમાં આવે છે. ધંધાકીય વ્યવહાર કેવી રીતે અસ્તિત્વમાં આવે? કાં આપણે રોકડેથી વ્યવહાર કરીએ અને કાં આપણે ઉધારની શરતે એટલે કે શાક ઉપરની શરતે આપણે વ્યવહાર કરતા હોય. એટલે રોકડ વ્યવહાર એનો અર્થ એમ થાય કે રોકડ વ્યવહાર એ આર્થિક વ્યવહાર કહેવાય અને ઉધાર વ્યવહાર એને પણ આર્થિક વ્યવહાર કહેવાય. ખાલી ફેર એટલો જ છે કે ભવિષ્યમાં નાણાંની લેતી દેતી કરવાની છે. હવે તમને બે વ્યવહાર સમજાવે છે, રોકડ ધંધાકીય વ્યવહાર અને ઉધાર ધંધાકીય વ્યવહાર. જોજો, રોકડ દાખલા તરીકે રોકડ ધંધાકીય વ્યવહાર કેવો? તો કે ₹5,000ના માલનું રજનીકાંતને રોકડમાં વેચાણ કર્યું. એક રજનીકાંત નામની વ્યક્તિ છે, એ આપણો ગ્રાહક છે, આપણે એને રોકડેથી માલનું વેચાણ કર્યું. આપણો અહીંયા ધંધો આપણો અહીંયા છે અને સામે કોણ છે? રજનીકાંત છે. આપણા ધંધામાંથી ₹5,000નો માલ, અહીંયા માલ 5,000નો છે, એ માલ આપણે કોને આપ્યો? રજનીકાંતને માલ આપ્યો. એની વેલ્યુ કેટલી હતી? તો કે ₹5,000. અને આ વ્યવહાર રોકડેથી કર્યો છે કે શાક ઉપર? તો કે રોકડેથી. એટલે ₹5,000 આપણે અહીંથી લેવાના છે. હવે રજનીકાંત આપણને કેટલા આપશે? તો કે રજનીકાંત આપણને ₹5,000 આપશે. આપણે એને શું આપવાનું? આપણે એને માલ આપી દેવાનો અને રજનીકાંત આપણને ₹5,000 આપી દે. એટલે આ રોકડનો વ્યવહાર છે. રજનીકાંતને રોકડમાં વેચાણ કર્યું. તો રોકડમાં વેચાણ કર્યું ને, કેમ કે એ ધંધાની વાત હતી એટલે તમારે કહેવું પડે ધંધાકીય કૃત્ય છે. માલના બદલામાં રોકડ મળી, આપણે એને માલ આપ્યો રજનીકાંતને, બદલામાં આપણને શું મળી? રોકડ મળી. તો કે રોકડ મળી, આપણને રોકડ મળી, આપણે એને માલ આપ્યો, બદલામાં આપણને રોકડ મળી. તેનું નાણાકીય મૂલ્ય કેટલું? તો કે ₹5,000. તો આ ધંધાકીય વ્યવહાર છે. કેમ કે આપણે એને માલ આપ્યો, બદલામાં રોકડ મેળવ્યો, એટલે શું થયું? આ ધંધાકીય વ્યવહાર છે. હવે એની અંદર એને ડિસ્ક્રિપ્શન વર્ણન કર્યું કે રજનીકાંત અન્ય વ્યક્તિ છે. એટલે આ રજનીકાંત આપણી સામે ધંધામાં બે પક્ષકાર હોય છે, એક આપણી બાજુ આપણો ધંધો છે અને સામે રજનીકાંત છે. એટલે રજનીકાંત એ અન્ય વ્યક્તિ ગણાય. પછી આ માલ છે ને એ વસ્તુ ગણાય. દાખલા તરીકે હું કાપડનો વેપારી છું તો મેં એને કાપડ આપ્યું, રજનીકાંતને જે કાપડ આપ્યું ને એ માલ કહેવાય. એટલે માલ એ વસ્તુ છે. ₹5,000નું તેનું નાણાકીય મૂલ્ય છે, તે તરત જ મળે છે. એ 5,000નું એને કાપડ આપું છું, કાપડ જે આપું એનું મૂલ્ય કેટલું? તો કે 5,000, જે તરત જ આપણને નાણાં મળે છે. અને માલના ફેરબદલામાં આપણને નાણાંની ફેરબદલી થાય છે. તેથી ધંધાકીય વ્યવહારની બધી શરતનું પાલન થઈ જાય છે. એટલે આ ધંધાકીય વ્યવહાર થયો. હવે બીજો ઉધાર ધંધાકીય વ્યવહાર કેને કહેવાય?
તો કે એમાં આપણે આગળ વધીએ. ઉધાર ધંધાકીય વ્યવહાર એટલે તો કે એ સમજી લઈએ. ₹5000ના માલનું રજનીકાંતને 10 દિવસમાં નાણાં ચૂકવવાની શરતે ઉધાર કાઉન્સમાં શાખ પર વેચાણ કર્યું. કેવી રીતે કર્યું? એ જ રજનીકાંત છે પણ એને શાખ ઉપર વેચાણ કર્યું, શાખ પર અથવા તો ઉધાર વેચાણ કર્યું. ઉધાર વેચાણ નામ જ એનું ઉધાર વેચાણ છે, તો ભવિષ્યમાં નાણાંની લેતી દેતી થશે, વર્તમાનમાં તો થશે નહીં. તો એમ જ કીધું કે 10 દિવસમાં નાણાં ચૂકવવાની શરતે. અહીંયા આપણો ધંધો છે, સામે રજનીકાંત છે, આપણે એને વસ્તુ આપવાની છે, એટલે કે માનો કે આપણે એને કાપડ આપ્યું તો 10 દિવસમાં નાણાં ચૂકવવાની શરતે ઉધાર વેચાણ કરી નાખ્યું. માલનું ઉધાર વેચાણ કર્યું છે, જે નાણાં 10 દિવસ પછી મળવાના છે. આપણને નાણાં મળશે પણ 10 દિવસ પછી. આ શાખ પરનો ધંધાકીય વ્યવહાર છે, જેમાં રજનીકાંત અન્ય વ્યક્તિ છે, એટલે આ બાજુ ધંધો છે ને આ બાજુ સામે રજનીકાંત છે, જેમાં રજનીકાંત અન્ય વ્યક્તિ છે. પછી આપણે એને માલ આપીએ એ વસ્તુ છે. ₹5000નું તેનું નાણાકીય મૂલ્ય છે. ભલે ભવિષ્યમાં નાણાં મળવાના પણ એનું મૂલ્ય કેટલું? 5000 છે. પણ આ નાણાં આપણને મળવાના ક્યારે? 10 દિવસ પછી મળવાના છે. એટલે છેલ્લે લખી નાખ્યું કે માલના ફેરબદલામાં નાણાં ભવિષ્યમાં મળવાના છે, તેની બાંયધરી છે. આપણને બાંયધરી મળી ગઈ છે. બાંયધરી એટલે ગેરંટી, પ્રોમિસ, કે 10 દિવસ પછી આપણને નાણાં મળવાના જ છે. એટલે આપણે ચોપડે નામું લખવાનું જ છે. આપણે એને માલ આપી દો, 10 દિવસ પછી આપણને નાણાં મળવાના છે, એટલે કે બાંયધરી છે. આમ ઉપર મુજબ ધંધાકીય વ્યવહારની સમજૂતી મેળવી શકાય. ધંધાકીય વ્યવહાર અંગે વિગતવાર વર્ગીકરણ અને સમજૂતી હવે પછી એને આપી છે, આગળ જતા આવશે. તો આ આપણો ધંધાકીય વ્યવહારનો એક પારિભાષિક શબ્દ હતો, શરૂઆત ત્યાંથી કરી છે. પહેલો આપણો ધંધાકીય વ્યવહાર છે ને છેલ્લો આપણો 46મો નંબર ખાતું છે. આટલા આપણે ધંધાકીય પારિભાષિક શબ્દો સમજવાના છે. હવે આ ધંધાકીય વ્યવહાર હું તમને PDF સ્વરૂપે જ્યારે ગ્રુપમાં મૂકવામાં આવશે, દર સોમવારે આપણે એકાઉન્ટનો લેક્ચર મૂકતો ત્યારે તમને એના વિશે લખાણ કરીને અને સારા અક્ષરે અલગ અલગ કલરનો બોલપેનનો ઉપયોગ કરીને તમારી ફેરબુકમાં ઉતારવાનો હોય. તો ધંધાકીય વ્યવહારને રાઇટ કરી લેજો. આપણે 46 ઉતારવાના નથી. હું તમને જે મોકલું ને એટલા જ તમારે ઉતારવાના થશે. બીજો પારિભાષિક શબ્દ છે નંબર 2 ઉપર, બનાવ. બનાવને ઇંગ્લિશમાં ઇવેન્ટ કહેવામાં આવે છે. ઇવેન્ટ. બનાવ એટલે શું? એને ઇંગ્લિશમાં ઇવેન્ટ એટલે બનાવ. તો આ એક પારિભાષિક શબ્દ છે. જૂની બુકની અંદર નહોતો, નવા સિલેબસની અંદર આપણને બનાવ શબ્દ એને કીધું એટલે કે એની ગણતરી કરવાની થાય એવી. તો જુઓ, બનાવ એટલે શું? બનાવ એ ઘટનાના સ્વરૂપે ઓળખવામાં આવે. જો ઘટના બનવી, ધંધાની અંદર ઘટના બનવી, ઇવેન્ટ બનવી એટલે શું? તો કે બનાવ એટલે વ્યવહારમાંથી ઉદ્ભવેલ પરિસ્થિતિ. તમે વ્યવહાર કરો છો તો એ વ્યવહારને અંતે પરિસ્થિતિ શું ઉદ્ભવી અથવા તો એનું પરિણામ. પરિણામ એટલે નફો કે નુકસાન, બીજું કાંઈ નહીં. પરિસ્થિતિ એટલે નફો કે નુકસાન. પરિણામ શું આવ્યું? તમે વ્યવહાર કર્યો. વ્યવહારની પોતાની આગવી લાક્ષણિકતાઓ છે, જેનો ઉપર મુજબ આપણે અભ્યાસ કર્યો. આપણે એમ કીધું કે રજનીકાંતને માલ વેચો, એકવાર રોકડાથી વેચો તો એકવાર શાખ ઉપર વેચો, એટલે એની વ્યવહારમાંથી ઉદ્ભવે ટૂંકમાં એની પોતાની લાક્ષણિકતાઓ છે. દાખલા તરીકે ધારો કે ઉપરના ઉદાહરણમાં રજનીકાંતને આપણે માલ વેચો 3000, એટલે રજનીકાંતને વેચેલ માલ ₹3000માં ખરીદવામાં આવ્યો હતો. એટલે એને ગણતરી કરીને આપી કે આપણે રજનીકાંતને માલ કેટલામાં વેચો? તો કે 5000માં માલ વેચો. તો કોઈ પણ ધંધાદારી વ્યક્તિ હોય સમજી શકે કે માલ વેચે તો વેચાણ કિંમતમાં શું ચડાવે? પહેલાં એ નફો ચડાવે. એમનેમ તો માલ વેચે નહીં, મૂળ કિંમતમાં એ નફો ચડાવીને અને પછી માલ વેચે. એટલે કે વ્યવહારની, ધારો કે ઉપરના ઉદાહરણમાં વેચેલ માલ 3000માં ખરીદવામાં આવ્યો હતો, મજૂરીના 500 ચૂકવ્યા. વ્યવહાર અને ઘટના નીચે પ્રમાણે બને છે. તો જુઓ, વેચાણ કેટલામાં કર્યું એને? તો જુઓ, વેચાણ ₹5000માં વેચાણ કર્યું, બરાબર છે? 5000માં વેચાણ કર્યું. વેચાણ એ શું છે? એ કૃત્ય છે. વેચાણ એ કૃત્ય છે, બરાબર છે? એટલે તેથી વ્યવહાર છે. પછી એમાંથી આપણે એને 5000નું જે વેચાણ કર્યું એટલે ખરીદી તો ખરીદી જશે આપણે. તો ખરીદી કેટલામાં કરી હતી? તો કે એમાંથી આપણે બાદ કરીએ. ખરીદી આજે માલ વેચ્યો હતો ને એની ખરીદી કરી હતી આપણે 3000માં, અને એની ઉપર મજૂરી ચડાવી હતી. ખરીદી કરવા જ્યારે મજૂરી થાય, મજૂરી ચડાવી હતી 500, એટલે એની પડતર કેટલી આવી? આપણે ખરીદી કરી તો કે ₹3500
5,000નો માલની પડતર કેટલી હતી? તો કે 3500 રૂપિયા. તો એ મજૂરી ચૂકવી કમ્પ્લીટ થઈ ગયો. તો આ મજૂરીએ ચૂકવી તેથી આ વ્યવહાર છે. તેથી આ વ્યવહાર છે, આ ધંધાનો વ્યવહાર. હવે તમે વિચારો કે 5,000નું વેચાણ કર્યું, એની એ 5,000ના વેચાણની પડતર કેટલી હતી? તો કે 3500. તો તફાવત કેટલો આવે? 5,000માંથી 3500 બાદ કરો એટલે તફાવત કેટલો આવે? તો કે 1500. એ 1500ને શું કહેવાય? તો કે 1500ને નફો કહેવાય. એ નફો છે ને એ પરિસ્થિતિ કહેવાય. પરિસ્થિતિ એટલે પરિણામ. તો કે આ રજનીકાંતને તમે 5,000નો માલ વેચો, બરાબર છે? તો 5,000નો માલ વેચો, એમાં આપણને પરિણામ શું મળ્યું? તો કે 1500 રૂપિયા આપણને નફો મળ્યો ને, એ બનાવ છે. અને અંતે એ ઘટના છે. પરિણામ આવ્યું ને તે ઘટના છે. એટલે ટૂંકમાં આપણો જે શબ્દ છે બનાવ એટલે ઘટના, એ ઘટના બની. ટૂંકમાં વ્યવહાર એ ધંધા દ્વારા કરવામાં આવેલ કૃત્ય જણાવે છે. આ બે વ્યવહાર કર્યા હતા. વેચાણનો વ્યવહાર કર્યો હતો, ખરીદીનો વ્યવહાર કર્યો હતો અને મજૂરીનો. એ જ્યારે ઘટના એ ધંધાના વ્યવહારથી ઉદ્ભવેલ પરિસ્થિતિ અથવા વ્યવહારનું પરિણામ જણાવે છે. આ વ્યવહાર કરવાથી આપણને ઉદ્ભવેલ પરિણામ શું મળ્યું? તો કે 1500 રૂપિયા આપણને નફો મળ્યો. ટૂંકમાં આ બે આપણા પારિભાષિક શબ્દો, એક ધંધાકીય વ્યવહાર અને એક બનાવ, બરાબર છે? આ બે પારિભાષિક શબ્દો આપણે આજનો લેક્ચર, આ બે પારિભાષિક શબ્દ હું તમને PDF ફાઇલ સ્વરૂપે મોકલી આપીશ. સોમવારે જ્યારે લેક્ચર આપણે મૂકશું ત્યારે આ બે પારિભાષિક શબ્દો સમજાવ્યા પછી મોકલી આપીશ. ટૂંકમાં આજનો આપણો લેક્ચર નંબર 6 અહીંયા પૂર્ણ થાય છે.